લલાટ તો કાળો મેષ જેવું થઈ ગયેલું. કુટુંબીએ વિચાર કર્યો, કહો આ ધન કમાવા ગયા હતા એને બદલે આ શું કરીને આવ્યા. એટલે કુટુંબીઓએ કોઈએ ધ્યાન દીધું નહીં. ગામની અંદર જ્યાં ને ત્યાં એમને ફર્યા કરે અને એમ કરતા કરતા કુસંગ ક્યાં લઈ જાય છે તમે વિચારો. પછી તો ઘરની અંદર જ્યારે તિરસ્કાર થયો એટલે ગામ છોડી અને જંગલમાં ફરવા માંડ્યા ને એમાં શિકારીઓના ભાઈબંધ થયા. હવે એ મૃગલા ને સસલા ને એવું બધું મારતા હશે એની ભેગા રહે અને એવું માંડ્યા ખાવા. કો અન્ન વસ્ત્રની ખેંચ પડે એટલે આવી રીતે શિકાર કરીને પેટ ભરે અને એમ કરતા કરતા અતિ ભયંકર દુઃખની સ્થિતિ આવીને ઊભી રહી. શરીરમાં કાયમ તાકાત કોઈને રહેતી નથી. ઉંમર થાય એટલે શરીરમાં નિર્બળતા તો જરૂર આવે. ક્યાં સુધી તમે પાટું મારીને પાણી કાઢો? ક્યાં સુધી તમે મુઠ્ઠી મારીને નાળિયેર વધારી નાખો? શેકેલો પાપડ પણ ભાંગીને કોક મોઢામાં મુકાય એવી પરિસ્થિતિ મનુષ્યના અંત સમયમાં આવતી હોય. એક વખતનો સમય શરીરની અંદર બીમારી આવી જંગલની અંદર રહે છે, એક ઝાડવાની નીચે પડ્યા છે. શિકારીઓ તો સંગ છોડીને જતા રહ્યા, એને શું દયા, એને શું હેત હોય. એકલા પોતે પડ્યા છે ને પડ્યા પડ્યા ચોદાર આંસુડે રડે છે ને રડતા રડતા એને એનો પૂર્વકાળ યાદ આવ્યો. અહો કેવા પવિત્ર કુળમાં મારો જન્મ, કેવા મારા માતા પિતા, પરોક્ષપણે હું પરમેશ્વરનું ભજન કરતો, મારા તમામ ક્ષત્રિયના ધર્મને હું પાળતો, કેવા સારા મારા મિત્રો હતા, કુટુંબીજનો હતા. પણ વિદેશ જવાની લાલચ જાગી, લોભ લાગ્યો, એણે કરીને મારી આ દશા થઈ. આ શરીરે કરીને મેં ન કરવાના કામ કર્યા, નહીં કરવાના મેં પાપ કર્યા. હવે આ પાપને મારી સિવાય બીજો કોણ ભોગવે? અત્યાર સુધી કરેલા કર્મ એનો છેડો હવે ક્યારે આવશે? આમ વિચારીને ચોદાર આંસુડે જંગલમાં પડ્યા પડ્યા રડે છે. અતિશય અંતરની અંદર પસ્તાવો થાય છે અને વિચારોમાં વિચારોમાં મૂર્છા આવી ગઈ, બેભાન થઈ ગયા. કોઈ એવું ન માને કે કોણ જોવા ગયું છે, દુઃખ આવશે, જમપુરીમાં જવું પડશે, આ બધું કોણ જોવા ગયું છે? આ બધું જોયેલું જ છે. અને બીજા જન્મે પણ જોબન પગીને આ પૂર્વ જન્મે કરેલા કર્મો દેખાતા હતા ભગવાનની ઈચ્છાએ કરીને. માટે કાંઈ પણ દુઃખ આપણા જીવનમાં આવે, તમે એક વાતને ગાંઠ વાળો, કોઈ પણ પ્રકારનું દુઃખ આવે, નાનું આવે મોટું આવે, કોઈ પણ આવે, ભગવાને મોકલેલું દુઃખ નથી. આપણા જ કર્મની પીડાને આપણે ભોગવીએ છીએ. કોઈ સગા વાલા કુટુંબી એણે કરેલા પાપને આપણે નથી ભોગવતા. આપણા જ હાથે ને આપણી હગી આંખે કરેલા જે જોયેલા જે પાપ એને આપણે ભોગવતા હોઈએ તો જ આપણા જીવનમાં દુઃખ આવે. માણસનો સ્વભાવ એવો છે કે બીજાને દુઃખી કરીને પોતે રાજી થાય. ભગવાનનો સ્વભાવ બિલકુલ એવો નથી કે બીજાને હેરાન કરીને પોતે હસે. ભક્તને દુઃખે દુઃખી અને ભક્તને સુખે સુખી. હા, જીવનમાં કર્મની પીડા જરૂર આવે, ભગવાન દુઃખ મોકલે આપણા કર્મ હોય તો. પણ એક વાત યાદ રાખજો કે જો તમે મન કર્મ વચને એનું ભજન કરતા હો તો એ દુઃખમાં તમારી પડખે અડીખમ ઊભા રહે. જો સત્સંગ હોય તો આવેલા દુઃખમાં ધીરજ કોઈ દિવસ માણસ ના આપી શકે. માણસ તો ઘડીક કઈને વયો જાય ઘરે, પણ ભગવાન એવા છે કે 24 કલાક આપણી સાથે ઊભા રહે અને દુઃખમાં ભક્તની રક્ષા ભગવાન કરે છે. આવી રીતે જ્યારે અંતિમ સમય આવ્યો, એવા સમયની અંદર આ ક્ષત્રિય પારાવાર પાપનો પસ્તાવો કરે છે ને એમ વિચારે છે કે અત્યારે આ પીડા છે, મર્યા પછી શું થશે? એક જન્મે ભોગવાય નહીં એવા કઠોર કર્મને મેં કર્યા છે. અને એક વાત યાદ રાખજો, કુસંગીનું મૃત્યુ અતિશય જ્યારે પાપ કરેલા હોય તો ભૂંડે હાલે એનું મૃત્યુ થાય. ભગવાનનો ભક્ત કદાચ પૂર્વજન્મની કાંઈ કસર હોય અને ટાળતો હોય, પોતાની જ પીડાને કદાચ પોતે ભોગવતો હોય તો અંતકાળે જ્યારે ડૂબવા માંડે ને ત્યારે ભગવાન એનું કાંડું જરૂર ઝાલે. આવી વિષમ પરિસ્થિતિમાં આ ક્ષત્રિય જંગલની અંદર જ્યારે નિશાસા નાખીને રડતા બેભાન થઈ ગયા, થોડી વારે વળી પાછા ભાનમાં આવ્યા.
પોતાના પાપ યાદ આવવા માંડ્યા એટલે આંખમાંથી આંસુડા પડે અને વિચાર કરે છે કે હવે ભગવાન સિવાય કોઈ મારો તારણહાર નથી. અંતકાળે એને ભગવાન યાદ આવ્યા. રડી રડીને જંગલમાં પડ્યા બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે છે, જેવો તેવો તોય પુત્ર તમારો અણસમજુ અહંકારી, પેટ પડ્યો તે અવશ્ય પાળવો અને વાલમ જુઓ વિચારી. મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ, મને ખ્યાલ ન રહ્યો, હું લોભની અંદર લોલુપ બન્યો અને મારી આવી દશા થઈ. માટે હે ભગવાન, તમે તો દયાળુ છો, ગજનો જો તમે ઉદ્ધાર કર્યો હોય તો હે મહારાજ મારો ઉદ્ધાર તમે નહીં કરો. આ પૂર્વે કંઈક થોડું ઘણું નાનપણમાં ભજન કર્યું હતું ને એટલે આવો વિચાર આવ્યો, નહીતર તો આવા વિચારે નથી આવતા. તમને ખબર છે ને, ઘણા અંતકાળ આવે ત્યારે ગાંડા થઈ જાય. એ શું બોલે, શું ખાય, ક્યાં દોડાદોડ કરે એની પણ એને ખબર રહેતી નથી. આ કોઈ પારકાના કર્મ નથી, આપણા જ છે. અને આ સાક્ષી પૂરે છે કે એણે એની જિંદગીમાં ક્યારેય ભગવાનનું નામ લીધું નથી, કોઈ દી સત્સંગ ભજન કાંઈ કર્યા જ નથી. અને જેના કંઈક પૂર્વના પુણ્ય હોય ને એને ભગવાન છેલ્લે પણ હાથ ઝાલી અને જરૂર પાછા વાળે. નાભીમાંથી ભગવાનને પોકારે છે અને એ જ વખતે ભગવાનની ઈચ્છાએ કરી અને એ જંગલમાંથી 4 સંતો પસાર થયા છે. જ્યાં ક્ષત્રિય સૂતા છે એ જગ્યાએથી 4 સંતો નીકળ્યા, જેના ભગવા વસ્ત્ર છે, હાથમાં જેને માળાઓ છે, ભગવાન નારાયણનું નામ જપે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરતા જાય છે. આ ક્ષત્રિય જ્યાં સૂતો છે એની બાજુમાંથી નીકળ્યા એટલે પેલા એકદમ સૂતેલા ઊભા થઈ ગયા અને 2 હાથ જોડ્યા અને કહે છે કે હે સંતો, હું મહાપાપી છું, દુરાચારી છું, એકલો છું, વળી દુષ્ટ છું, મારા કર્મ તમને કહેવાય એવા નથી. બોલવા જ માંડ્યા, જે કર્મ કર્યા હતા એ કહેવા માંડ્યા. માણસનો સ્વભાવ હંમેશા એવો છે, સારા કર્મ હોય એને માંડે કહેવા, અને મોળા કર્મ હોય એને ધરબીને અંતરમાં રાખે. એટલે સારા કર્મ પછી ભોગવવાનો ક્યાં પ્રશ્ન જ હોય, બધાને કઈને વાપરી નાખ્યા હોય, પછી ભોગવવાના મોળા જ આવે. પણ પોતાના પાપ એનું માંડ્યા પ્રકાશન કરવા સંતોએ 4 ઊભા રહ્યા અને પેલા ક્ષત્રિય સંતોના પગ ઝાલીને કહે છે કે હું તમારે શરણે છું, મારી રક્ષા કરો. આમ જ્યારે કહ્યું એટલે 4 સંતોએ આને માથે હાથ મૂક્યો. ભાઈ આટલું બધું રડવાનું થોડું હોય, પણ દારિદ્ર સમ નહીં દુઃખ જગ માહીન, સંત મિલન સમ સુખ જગ નાહી. જ્યારે આવી મુશ્કેલી આવી હોય, જ્યારે બહુ ભીડામાં આવી ગયા હોય ને ત્યારે કોઈક કરોડપતિ આવીને એમ કે કાલે 5 લાખ રૂપિયા તો રાજી થવાય. જ્યારે અંતકાળ આવી ગયો હોય ને રૂવાડે પીડા થતી હોય ને તેથી કરોડપતિ આવીને એમ કે કાલે 10 લાખ રૂપિયા, તો એને શું બાળવા? અગ્નિ સંસ્કાર એનાથી ન થાય. એવા સમયે આનંદ તો જ થાય કે જો કોઈ સંત મળી જાય અને આપણને ભવસાગરમાંથી ઉગરવાનું સાધન બતાવે. સંતોએ કહ્યું છે કે ભાઈ માણસ માત્ર ભૂલને પાત્ર, એમાં આટલું બધું રોવાની જરૂર નથી, તું દુઃખી થઈશ નહીં, તું ચિંતા કરીશ નહીં, તું મહાભાગ્યશાળી છે. અને આવું જ્યારે કીધું ત્યાં તો ક્ષત્રિયના રૂવાડા ઊભા થઈ ગયા, આટલા પાપ કર્યા પછી મહાભાગ્યશાળી. સંતો કહે છે કે ભાઈ તને ભગવાને યોગ્ય સમયે જ અત્યારે મનુષ્યનો જન્મ આપ્યો છે, તારી પ્રાર્થનાને ભગવાને સાંભળી છે, તું જરાય ચિંતા કરીશ નહીં. હવે ટૂંક સમયમાં તારું આયુષ્ય પૂરું થશે અને ટૂંક સમયની અંદર સર્વાવતારી ભગવાન પરાત્પર પુરુષોત્તમ નારાયણ તારા જેવા અનેક જીવાત્માઓનો અધમનો ઉદ્ધાર કરવા માટે ઉત્તર હિન્દુસ્તાન કૌશલ દેશની અંદર ધર્મ અને ભક્તિના ભવનમાં પ્રગટ થશે અને એ ભગવાન ફરતા ગુજરાત પ્રાંતની અંદર આવશે. પેલો ક્ષત્રિય કે છે કે એ ભગવાન ક્યારે પ્રગટ થાય, ક્યારે ગુજરાતમાં આવે ને હવે હું તો આ મરવા પડ્યો છું. સંતો કે છે કે ભાઈ તું ચિંતા કરીશ નહીં, તારું શરીર પડ્યા પછી તને પવિત્ર ક્ષત્રિય કુળની અંદર મનુષ્યનો જન્મ મળશે અને એ મનુષ્યનો જન્મ મળ્યા પછી હે ભાઈ તારે ઘેર જ એ ભગવાન આવીને કાયમી મુકામ કરશે. તમામ પાપ કર્મ થકી તને છોડાવશે અને સંસારની અંદર તને તમામ મનુષ્યોની દીવાદાંડી સમાન આદર્શ ભક્ત બનાવશે.
આદિ વ્યાધિ ઉપાધિ જંપુરી જન્મ મરણ વગેરે તમામ તારા દુઃખો નાશ પામશે અને તને અંતે ભગવાનનું દિવ્ય ધામ મળશે. આવી રીતે આશીર્વાદ આપી અને સંતો ત્યાંથી ચાલતા થયા છે. આશીર્વાદ મળ્યા એટલે શરીરની અંદર વગર ખાધે શક્તિ આવી ગઈ. એકદમ ઊભા થયા. ઊભા થઈ અને પોતાના ગામમાં ગયા. ગામમાં જઈ ગામના ચોરામાં મુકામ કરીને રહ્યા. ઘેર તો કોઈએ રાખ્યા નથી. સુરનર મુનિ સબ કી યહ રીતિ સ્વાર્થ લાગી કરહુ સબ પ્રીતિ. શિકારીની ભેગા રહેનારા, મૃગલા મારીને ખાનારા, એને હવે ઘરમાં કોણ રાખે? થોડા દિવસ રહ્યા અને પછી અંતકાળ આવ્યો એટલે એનું મૃત્યુ થયું. અને મૃત્યુ થયા પછી એનો બીજો જન્મ આ જ ચરોતર પ્રાંતમાં વડતાલ ગામની અંદર પવિત્ર ક્ષત્રિય એવા ભાયા પગીને ઘેર થયો અને એ જ આપણા મુક્તરાજ જોબન પગી. પૂર્વજન્મને જોતા એમ લાગે કે ભગવાને આટલી બધી કૃપા કરી દીધી કે સવારમાં ઉઠીને સ્વામિનારાયણ બોલતા પહેલા જોબન પગી બોલીએ ને તોય દિવસ મંગળમય થઈ જાય. આવા એને મહામુક્ત બનાવી દીધા. તો આવા પવિત્ર વડતાલ ધામની અંદર જેમનો જન્મ થયો છે અને આ જે જોબન પગી એ શુદ્ધ સોલંકી વાઘેલા કુળની અંદર પ્રગટ થયા છે. જે કુળના ગુણ આજ પણ આપણે ગાઈ રહ્યા છીએ. ધન્ય સોલંકી કુળને જેમાં પ્રગટ્યા ભક્ત જોબન. ધન્ય સોલંકી કુળને જેમાં પ્રગટ્યા ભક્ત જોબન. માટે સોલંકી કુળના ગુણ ગાયે જન પાવન. માટે સોલંકી કુળના ગુણ ગાયે જન પાવન. સોલંકી કુળે જન્મિયા વ્યાઘ્ર દેવ શુરવીર. સોલંકી કુળે જન્મિયા વ્યાઘ્ર દેવ શુરવીર. એના કુળમાં અવતર્યા ભક્ત જોબન બળવીર. એના કુળમાં અવતર્યા ભક્ત જોબન બળવીર. વાઘેલા કુળના દીપકોને લાખો લાખો ધન્ય ધન્ય. વાઘેલા કુળના દીપકોને લાખો લાખો ધન્ય ધન્ય. વખાણું વાઘેલા કુળને જેમાં પ્રગટ્યા ભક્ત જોબન. વખાણું વાઘેલા કુળને જેમાં પ્રગટ્યા ભક્ત જોબન. ધન્ય સોલંકી કુળને જેમાં પ્રગટ્યા ભક્ત જોબન. માટે સોલંકી કુળના ગુણ ગાયે જન પાવન. ભગવાન શ્રી હરિએ વચનામૃતની અંદર આપેલા પ્રમાણ રૂપે જેના કુળમાં એક ભગવાનનો ભક્ત થાય એના 71 પર્યાનો ઉદ્ધાર થાય. તો જેના કુળમાં આવા બળવીર જોબન પગીનું પ્રાગટ્ય થયું હોય તો એના કુળની તો શું વાત કરવી. હવે જોબન પગીના કુળના ગુણ ગાવાના છે. મૂળ સોલંકી કુળ છે અને આ સોલંકી કુળમાં મહાશુરવીર વ્યાઘ્રદેવ નામના એક ક્ષત્રિય થયા. અને આ વ્યાઘ્રદેવના નામ ઉપરથી આ કુળનું નામ વાઘેલા પડ્યું. લોકો એને બારૈયા કહે છે. તો બારૈયા એટલા માટે કહે છે કે રજપૂતો જ્યારે યુદ્ધે ચડે
પછી યુદ્ધની અંદર જ્યારે ભંગાણ પડે ત્યારે જે ઘાયલ થઈ ગયા હોય, જેને વાગ્યું હોય, એ બધા ત્યાં ને ત્યાં પડ્યા રહે અને બાકીના બધા ભાગી જાય. સૈન્ય બધું ભાગી નીકળે અને જે લોકો ભાગતા ભાગતા સૈન્યમાં પાછળ રહી જાય, બહાર રહી જાય, એને બારૈયા કહેવામાં આવે છે. ક્ષત્રિય જ એટલે આમ રજપૂત ગણાય, ધારાળા કોળી નહીં. તો આવા શુદ્ધ પવિત્ર ક્ષત્રિય કુળમાં જોબનપગી પ્રગટ થયા છે. આશરે 1000 વર્ષ પહેલાનો ઇતિહાસ તમને બતાવું છું. બરોબર ધ્યાન રાખશો ને તો જ સમજાશે. એક પણ જોલું ખાધું એટલે ગયા. જોબનપગી વાઘેલા કેમ કહેવાય છે એ કથા આવે છે. તો 1000 વર્ષ પહેલાનો આ ઇતિહાસ છે. સંવંત 1040ની આસપાસનો એ વખતે કાળ ચાલતો. અત્યારે 2070નો કાળ ચાલે છે. તો એ વખતે સોલંકી વંશના 2 ક્ષત્રિય રજપૂતો જે રાજસ્થાનમાં રહેતા અને ત્યાંથી ગુજરાતની યાત્રા કરવા માટે નીકળ્યા. બંને ભાઈઓ હતા. એકનું નામ રાજ સોલંકી, બીજાનું નામ બીજ સોલંકી. રાજ સોલંકી મોટા, બીજ સોલંકી નાના. હવે બંને ભાઈઓ યાત્રાએ નીકળ્યા. આમાં જે બીજ સોલંકી હતા એ બંને આંખે સુરદાસ હતા, એને દેખાતું નહોતું. પણ ભગવાનની ભક્તિ, સત્સંગમાં પ્રીતિ એની અજોડ હતી. જાણે ભગવાનની સાથે વેણે વાતું કરતા હોય ને એવા સમર્થ હતા. અતિ શુદ્ધ અને પવિત્ર જીવન જીવતા. એટલે સુરદાસ હોવા છતાંય બહારની આંખો બંધ હતી પણ અંતરચક્ષુ એના ખુલી ગયેલા. એને બધું નજર સામે દેખાય. ખૂબ નીતિકુશળ, પ્રામાણિક, વીર, ક્ષત્રિય અને મહાબુદ્ધિશાળી હતા. આ બંને ભાઈઓ યાત્રા કરતા કરતા સિદ્ધપુર પાટણ આવ્યા. રાજ સોલંકી મોટા છે, બીજ સોલંકી નાના છે. હવે સિદ્ધપુર પાટણમાં જ્યારે આવ્યા તો ત્યાં રાત્રિ પડી ગઈ, સાંજ પડી ગઈ અને ક્ષત્રિય હતા એટલે જ્યાં ત્યાં તો પોતે રહે નહીં. તો એ વખતે રાજાની ગોળશાળ હતી. રાત્રિનો સમય એટલે દરવાજો ખખડાયો નહીં, પણ ગોળશાળની બાજુમાં ઉતારો કર્યો. રાત્રે બંને ભાઈઓ સૂતા. એ વખતે રાજાનો એક અશ્વપાલ ત્યાં આવ્યો, જે ઘોડાની ચાકરી કરનારો. હવે ઘોડાને કંઈક ચંદી વગેરે નાખતો હશે. એમાં નાખતા નાખતા આ અશ્વપાલે ક્રોધ કરી અને એક ઘોડીને જોરથી લાકડી મારી. હવે જે ઘોડીને લાકડી મારી એ ઘોડી સગર્ભા હતી. એનો અવાજ સાંભળી ઘોડીને મારવાનો જ્યારે સોટાનો અવાજ આવ્યો, એક સોટો માર્યો, તો એ અવાજ સાંભળી બાજુમાં બંને ભાઈઓ સૂતેલા એમાંથી નાના ભાઈ બીજ સોલંકી કહે છે કે ભાઈ રાજ, આ અશ્વપાલ છે બહુ ક્રૂર અને ઘાતકી છે. કેમ? તો કે એણે આ સગર્ભા ઘોડીને લાકડી મારી એટલે એના ગર્ભમાં જે વછેરો છે ને એની આંખ ફૂટી ગઈ. અને આ વછેરો બહુ જાતવાન છે, એને અતિશય પીડા થાય છે. ત્યારે રાજ સોલંકી કહે છે કે ભાઈ બીજ, આ વાત સાવ સાચી છે, તને દેખાતું નથી અને એમ છતાંય તું ભવિષ્ય ભાખે છે કે એના ગર્ભમાં રહેલો વછેરો અંધ થયો. આ વાત સાચી હોય તો જ કહેજે. ત્યારે બીજ સોલંકી કહે છે કે ભાઈ સાવ સાચી છે. ત્યારે રાજ કહે છે તો આ વાત મારે અહીંયાના રાજાને કહેવી છે. બીજ સોલંકી કે તું તારે બેફિકર થઈને કહી દે, ખોટું પડે જ નહીં. સવાર પડી. સરસ્વતી નદીમાં બંને ભાઈઓએ સ્નાન, પોતાનો નિત્યવિધિ વગેરે કર્યું અને પછી બંને ભાઈઓ રાજ્યની અંદર આવ્યા. ને એ વખતે આ પાટણની અંદર સામંતસિંહ ચાવડાનું રાજ્ય હતું. મંત્રીઓને મળ્યા અને વાત કરી છે કે અમારા રાજાને મળવું છે, એટલે રાજાની સાથે મુલાકાત કરાવી. રાજ સોલંકીએ વાત કરી છે કે ચાવડાજી, મારા ભાઈનું એવું કહેવું છે કે તમારી ઘોડશાળાની અંદર જે ઘોડી બાંધી છે, જે ઘોડી સગર્ભા છે, એને ગઈ રાત્રે તમારા અશ્વપાલે લાકડી મારી અને એ લાકડી મારતા અંદર રહેલો વછેરો એની આંખ ફૂટી ગઈ. રાજા કે કયો તારો ભાઈ? તો કે આ મારી સાથે રહ્યો એ. સામંતસિંહને બહુ હસવું આવ્યું કે આંખો તો છે નહીં અને પાછો ભવિષ્ય ભાખે છે, એને કેવી રીતે ખબર પડે? એની આંખો તો ફૂટેલી છે. ત્યારે
રાજ સોલંકી કહે છે કે મારા ભાઈની ભલે બહારની આંખો નથી, એના અંતરચક્ષુ ખુલેલા છે, એ વાત બિલકુલ સાચી છે. રાજા કહે છે કે મને મનાય નહીં. ત્યારે રાજ સોલંકી કહે છે કે રાજવી, સાચું પડે તો શું આપશો મને, એની ખાતરી શું? રાજા કે. ત્યારે બીજ સોલંકી કહે છે કે એક કામ કરો, જો આ વાત ખોટી પડે તો અમે શુદ્ધ ક્ષત્રિય હોવા છતાંય આજીવન તમારા ગુલામ થઈને તમારા ચરણની સેવા કરશું. આમ જ્યારે કહ્યું ત્યારે સામંતસિંહ ચાવડાને બહુ માન થયું. ધન્ય છે આ બે ભાઈઓને, આવા ક્ષત્રિય હોવા છતાંય એમ કે છે કે અમે તમારા નોકર થઈને રહેશું. એને કેટલો વિશ્વાસ હશે. બંનેને કહે છે કે જાઓ, તમારી વાત જો સત્ય થશે તો મારી બેન જે લીલાદેવી છે ને એને બીજ સોલંકીની સાથે હું પરણાવીશ. બંને સામ સામે પ્રતિજ્ઞાઓ કરી. પછી તો બંને ક્ષત્રિયો ત્યાં ને ત્યાં જ રહ્યા. અને રાજાએ બધાએ પ્રધાનમંડળની વચ્ચે એમ કહ્યું કે મારી બેનને પરણાવીને મારો પ્રધાનમંત્રી હું રાજ સોલંકીને બનાવીશ. થોડો સમય ગયો અને ઘોડીને તે વછેરાનો જન્મ થયો. એની એક આંખ ફૂટી ગયેલી. બધા એને બહુ આશ્ચર્ય થયું. છેવટે રાજાએ પ્રધાનમંડળની વચ્ચે કીધેલું એટલે બોલ્યું ફરાય નહીં. એ ન્યાયે પોતાની બેન જે લીલાદેવી એને રાજ સોલંકીની સાથે પરણાવ્યા અને પોતાના સિદ્ધપુરના મુખ્ય પ્રધાન કરીને રાખ્યા. સરસ મજાનો રાજમહેલ એને રહેવા માટે આપ્યો. સમય જતાં બંને ભાઈઓ સુખેથી સિદ્ધપુર પાટણની અંદર રહે છે. વિક્રમ સંવંત 1042ની સાલમાં મૂળ નક્ષત્રમાં આ લીલાદેવીની કુખે એક પુત્ર રત્નનો જન્મ થયો. અને મૂળ નક્ષત્રમાં જન્મો એટલે એનું નામ પાડ્યું મૂળરાજ. પાટણના સોલંકી વંશના પહેલા જ રાજા છે મૂળરાજ સોલંકી. હવે આ મૂળરાજ ધીમે ધીમે મોટા થાય છે. પોતે પ્રધાનના પુત્ર હતા અને છતાંય સિદ્ધપુરના રાજા કેવી રીતે થયા એનો ઇતિહાસ હવે હું તમને સંભળાવું છું. કારણ કે આની સાથે જોબન પગીની કથા જોડાયેલી છે. એટલે આ રાજ સોલંકી અને બીજ સોલંકી બંને સિદ્ધપુરની અંદર રહે છે. અને એ વખતે રાજા સામંતસિંહ ચાવડાને રાજ્યની સીમા માટે ભુજના રાજા ચુડાસમા એવા રા લાખાણી એની સાથે વેર થયું. એકબીજાના દેશ ઉપર ચડાઈ કરતા હોય, એની જમીનોને કબજે કરતા હોય, એટલે રાજા મહારાજાઓને તો આવું બધું ચાલતું હોય. હવે છેવટે આ રા લાખાણીની સાથે વેર વધવા માંડ્યું અને યુદ્ધની ઘડીઓ ગણાવવા માંડી. રણ મેદાનની અંદર બે સામસામા આવી ગયા. એક બાજુ સિદ્ધપુરના સામંતસિંહ ચાવડા અને એક બાજુ ભુજના ચુડાસમા રા લાખાણી. હવે ચાવડાનું રાજ્ય તો નાનું કહેવાય. જો યુદ્ધ થાય તો વધારે નુકસાની આ સિદ્ધપુરના રાજાને થાય. રા લાખાણીનું રજવાડું એ વખતે બહુ મોટું હતું, એનું સૈન્ય પણ બહુ મોટું હતું. છેવટે રાજ સોલંકી અને બીજ સોલંકી બે ભાઈઓ રાત્રે વિચાર કરે છે કે પાટણના રાજા ખૂબ સુખી અને સમૃદ્ધ છે અને ભુજના રાજા એના કરતાંય વધારે સમૃદ્ધ હોય. ચુડાસમાની સામે આપણા રાજા ફાવશે નહીં, ખોટી નુકસાની જાય. એના કરતાં જો કંઈક સમાધાન કર્યું હોય તો વચલો રસ્તો નીકળે. આમ વિચારી અને બંને ભાઈઓ રાજ કચેરીમાં સામંતસિંહની પાસે આવીને કહે છે કે રાજવી, આપણું રાજ્ય નાનું છે, તમે સુખી સમૃદ્ધ છો, તમારે કોઈ વાતની તાણ નથી, શા માટે ખોટા ઝઘડા કરી અને